નમસ્કાર, જય માતાજી. હું છું ઋષિ વાઢેર અને તમે જોયા છો રીચ ગુજુ. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે મ્યુચ્યુઅલ ફંડમાં ફોલિયો નંબર શું છે અને એન્જલ વન એપ્લિકેશનના મારફતે તમે આ ફોલિયો નંબર કેવી રીતે ગોતી શકો છો એના વિશે આપણે વાત કરશું. પણ મિત્રો, વિડીયોને ચાલુ કરીએ પહેલા ખાસ તો તમે આપણા ચેનલ રીચ ગુજુમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી વિડીયોને લાઈક કરી દેજો. હવે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં ફોલિયો નંબર શું છે. ખાસ કરીને કોઈ પણ પ્રકારનું તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદો છો જેમાં એએમસી હોય છે, એટલે કે તમે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ખરીદો, નિપોનનું ખરીદો, ખાસ કરીને એચડીએફસી નું ખરીદો, ત્યાર પછી ક્વાન્ટનું ખરીદો, એ દરેક એએમસી કહેવામાં આવે છે, એસેટ અંડર મેનેજમેન્ટ કંપની. આ મેનેજમેન્ટ કંપનીમાંથી તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ખરીદો છો ત્યારે તમને એક નંબર આપવામાં આવેલ છે. માની લો કે તમે બેંકમાં તમે ખાતું ખોલાવ્યું છે તો તેમાં તમને એકાઉન્ટ નંબર આપતા હોય છે. તો એકાઉન્ટ નંબર જેવું જ હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમને 6 થી 7 આંકડાનો એક પોર્ટફોલિયો નંબર આપવામાં આવે છે, જેમાં તમે તમારા જે કોઈ પણ પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ હોય, માની લો કે તમે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસાનું રોકાણ કરો છો, તેમાં એસઆઈપી દ્વારા પૈસા રોકો છો અને ક્યારેક ક્યારેક તમે લમસમ પણ તેમાં ઉમેરતા રહો છો. તો તેનું તમારે એક સ્ટેટમેન્ટ જોતું હોય તો તેના માટે તમારે બેંકમાં જે એકાઉન્ટ નંબર હોય તેવી રીતે અહીંયા પર મ્યુચ્યુઅલ ફંડમાં ફોલિયો નંબર તમને આપવામાં આવે છે, જેનાથી તમે તમારા જે પણ ટ્રાન્ઝેક્શન તમે કર્યા હોય, જેટલા પણ તમે પૈસા જમા કર્યા હોય, કેટલું તમારું બેલેન્સ છે એ બધું તમે ચેક કરી શકો છો. અથવા તો તમારા નામનું જો પણ ફોલિયો નંબર છે જેમાં તમારે દરેક વસ્તુ એડ પણ કરાવવાની હોય છે, જેમ કે નોમિની પણ તમારે એડ કરવાના હોય છે. કોઈ પણ કારણોસર તમારું મૃત્યુ થઈ જાય છે તો નોમિની તમારા પછી કોણ તેનો વારસદાર હશે એ પણ તમારે આપવાનું હોય છે. એ ફોલિયો નંબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે તમારા પરિવારને પણ તમારે ફોલિયો નંબર જણાવી દેવાનો છે. ક્યારેક ન કરે અને નારાયણ એવી રીતે તમારું મૃત્યુ પણ થઈ જાય તો તમારા ફોલિયો નંબર તમારી પાસે હશે, તમારા ફેમિલી પાસે હશે, તો એના દ્વારા આ ફોલિયો નંબરથી આ પૈસા કાઢી શકશે. કે તો જ એને ખબર પડશે કે આ ફોલિયો નંબર, બેંકમાં જેમ એકાઉન્ટ નંબર હોય તો એકાઉન્ટ નંબર આપી તો ફેમિલીને ખબર હોય છે કે આ એકાઉન્ટમાં મારા આટલા રૂપિયા પડ્યા હતા, પપ્પાના આટલા રૂપિયા પડ્યા છે, એવી રીતે ખબર હોય છે. પણ તમારે અહીંયા પર મ્યુચ્યુઅલ ફંડમાં ફોલિયો નંબર યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ફોલિયો નંબરથી તમારું સ્ટેટમેન્ટ જે પણ હોય, કેટલા પણ પૈસા તમારા જમા થયા હોય, એ દરેક માહિતી તમે મ્યુચ્યુઅલ ફંડથી આ ફોલિયો નંબરથી જાણી શકો છો. એન્જલ વન એપ્લિકેશનમાં ફોલિયો નંબર તમારે જાણવા માટે સૌપ્રથમ એપ્લિકેશન ખોલશો એટલે આવી રીતે આવશે. અહીંયા પરથી તમારે પોર્ટફોલિયો ઉપર ક્લિક કરવાનું છે. પોર્ટફોલિયો ઉપર ક્લિક કરશો એટલે મ્યુચ્યુઅલ ફંડ ઉપરથી ક્લિક કરવાનું છે અને અહીંયા પર ઓપન ઇન્વેસ્ટમેન્ટ ડિટેલ તેના ઉપર ક્લિક કરવાનું છે. એ તમે ક્લિક કરશો એટલે અહીંયા પરથી તમે જોઈ શકશો કે જેટલા પણ તમારા મ્યુચ્યુઅલ ફંડ હશે એ દરેક મ્યુચ્યુઅલ ફંડ અહીંયા પર આવી ગયા હશે અને ઉપર તમારું જે પણ ઇન્વેસ્ટેડ અમાઉન્ટ છે એ દરેક અમાઉન્ટ અહીંયા પર આવી ગયું હશે. જે પણ મ્યુચ્યુઅલ ફંડ, જેટલા તમે માની લ્યો કે તમે 2 થી 3 મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા હોય તો જે પણ મ્યુચ્યુઅલ ફંડના તમારે ફોલિયો નંબર જાણવા હોય તો તે મ્યુચ્યુઅલ ફંડ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા પર હું નિપોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડમાં જે મારું ઇન્વેસ્ટમેન્ટ છે તેના ઉપર હું ક્લિક કરું છું. ક્લિક કરશો એટલે અહીંયા પરથી તમે જોઈ શકશો કે ઘણી બધી ડિટેલ તમને જોવા મળશે. અહીંયા પર કરંટ વેલ્યુ છે એ પણ તમને જોવા મળશે, ઇન્વેસ્ટેડ અમાઉન્ટ છે એ પણ જોવા મળશે, કેટલું રિટર્ન મળ્યું છે એ પણ જોવા મળશે. ત્યાર પછી ખાસ કરીને નીચે તમે જશો એટલે અહીંયા પરથી તમે ક્યારે ક્યારે કેટલા રૂપિયા રોક્યા છે અથવા તો લમસમ કર્યું હશે તો એ પણ અહીંયા પરથી ડિટેલમાં આવી જશે. અહીંયા પર નીચે તમે જોશો તો તમને ફોલિયો ડિટેલ એવું લખેલું આવતું હશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા પરથી તમને ફોલિયો નંબર તમારા જણાઈ જશે. આ અહીંયા પર નંબર આપેલા છે એ તમારે ક્યાંય પણ લખી લેવાના છે, જેથી આગળ કોઈ પણ સમયે તમારે કામ આવી શકે. અથવા તો એન્જલ વનની જે પણ ઓફિસ હોય ત્યાંથી તમે ફિઝિકલના રૂપમાં પણ આ ફોલિયો નંબર તમારા કઢાવી શકો છો. જે પણ તમારું સ્ટેટમેન્ટ છે એ એન્જલ વન એપ્લિકેશનની જે પણ ઓફિસ હોય એન્જલ વનની ત્યાંથી પણ તમે આ તમારું સ્ટેટમેન્ટ કઢાવી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી નીવડ્યો હશે. તો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો.